રાજકોટમાં વિકાસના કામોને વેગ મળ્યો છે। રાજકોટ જેતપુર હાઈવે પર કલેક્ટર ઓમ પ્રકાશની પ્રતિક્રિયા। રાજકોટ અને જેતપુર વચ્ચે 25 જેટલા બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે અને 70% કરતા વધારે બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ બ્રિજનું કામ પૂર્ણ કરવા માટે એનએચએઆઈ સાથે જિલ્લા વહીવટીતંત્રનું સંકલન પણ હોવાનું કલેક્ટરે જણાવ્યું। રાજકોટ અમદાવાદ હાઈવે મુદ્દે કલેક્ટરની પ્રતિક્રિયા। કુવાડવા પાસે બ્રિજ નિર્માણની કામગીરી અન્ય એજન્સીને સોંપવામાં આવી છે અને એજન્સી સાથે જિલ્લા વહીવટીતંત્રે બેઠક પણ કરી। નવી એજન્સી સમયસર કામ પૂર્ણ કરશે તેવું કલેક્ટરે જણાવ્યું। રાજકોટ જેતપુર હાઈવે में આપના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે સાથે સતત મીટિંગ્સ થાય છે અને નેશનલ હાઈવેના બીજા પણ જ્યારે પણ પ્રોજેક્ટ રિવ્યુ કરીએ છીએ ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સાથે અને આપણા ટ્રાફિકના કંટ્રોલ માટે સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માટે જણાવવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓ જે છે આમાં જે પણ પ્રી મોન્સૂનની તૈયારીના ભાગરૂપે નાનું મોટું રિપેર કરવાનું હોય, આજુબાજુમાં જે ડ્રેન હોય ત્યાં પાણીનો નિકાસ સરળથી થઈ જાય આને માટે અને સાથે સાથે ટ્રાફિકની અડચણ ના રહે આને માટે ટ્રાફિકના આપણા કોન્સ્ટેબલ્સ કર્મચારી અને નેશનલ હાઈવેના માર્શલ્સ પણ રાખવામાં આવે છે। સાથે સાથે જ્યારે પણ એવું વરસાદના કેસીસમાં ટ્રાફિક જામના કેસીસ થાય તો જે લાસ્ટ યર આપણે કરી હતી એવી રીતે વચ્ચે વચ્ચે ક્રેન્સની મૂકવાની અને આ તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે।